બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ને આજે ખાસ એવું ખાસ કહેવાય છે કે ભગુડા મોગલધામ બધા જ ના માં મોગલ છે એ બધા લોકોના કામ કરે છે એવું ખાસ કહેવાય. તો આપણે આજે આવ્યા છીએ ભગુડા મોગલમાંના દર્શન કરવા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ. તો અત્યારે અમે આવ્યા જો આ રીતનું ભગુડા માતાજી મોગલમાંનું મંદિર છે અને કહેવાય છે કે માં મોગલ બધા જ વ્યક્તિઓની મનોકામના પૂરી કરે છે. અને જો આ રીતનું કંઈક આ મંદિર છે. આ હાઈવે રોડ પડે છે બે સાઈડ, બંને સાઈડ ને અહીંયા મંદિર ખાસ છે. ને આથી જો આ તળાજાવાળો રોડ છે એના રોડેથી આવતા સીધા જ અહીંયા મંદિર છે. ને અહીંથી ઓલી બાજુથી ભગુડા જવાય તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો આપણે ભગુડા જઈને પણ માં મોગલધામમાં આવ્યા છે ખાસ વિડીયો બનાવવા માટે આપણે. તો અહીંયા કહેવાય છે ભગુડા ગામ એ મોગલધામ જ્યાં માં મોગલ બિરાજમાન છે, માં મોગલ બેઠી છે, મોગલ સરકારનો અહીં ઉપસ્થિત છે. અને ખાસ એવું કહેવાય આપણે કે આ એક ભગુડામાં મોગલધામ છે જ્યાં અહીંયા કહેવાય છે કે અહીંયા કોઈ પણ લોકો મંદિરમાં કે દુકાનોમાં તાળા નથી મારતા. એવું ખાસ એવું ધામ એવું કહેવાય કે માં મોગલ બેઠી છે અહીંયા હાજરા હાજરું. બધા જ લોકોની મનોકામના પૂરી કરે છે તેમાં મોગલ બેઠી છે. તેના માં મોગલના ધામમાં આપણે ખાસ આવીએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેશે. તમને અંદરનો પણ વિડીયો દ્વારા તમને દર્શન કરાવું, ખાસ ઘરે બેઠા દર્શન કરાવું તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું એ મંદિરના બાજુમાંથી એન્ટર થતા જો આ રીતનું સેલ્ફી પોઈન્ટ ટાઈપ બનાવેલ છે. અને ખાસ કહેવાય કે પહેલાં ડાયરેક્ટ મંદિરમાં આવતા સૌથી પહેલાં બધા હાથ પગને એવું ધોવાય. અહીંયા નળ ને એવું બધું સ્પેશિયલ હાથ પગને એવું ધોવા માટે જ રાખેલા. જો ખાસ કહેવાય તો અહીંયા બધા હાથ પગને એવું ધોવે. અહીંથી હાથ પગને એવું ધોવે ને માલપા જાય છે ને ખાસ કહી શકાય ને. તો જો તમે જોઈ શકતા હશો અહીંયા નોટિસ મારેલી છે ટૂંકા કપડાને એવું પહેરીને અંદર ગળવાની. એમાં મોગનો કંઈક ચમત્કાર છે. ટૂંકા કપડાને એવું પહેરીને અંદર જવાની ને ખાસ આપણે બહારથી આવેલા હોય ને તો હાથ પગને એવું ધોઈને પછી અંદર જવાનું. એવું કંઈ ખાસ ઓલું છે નહીં, પણ તોય હાથ પગને એવું ધોઈને આપણે ખાસ આપણે આવી ગયા છે આ મોગલમાંનો ડેલો. આ રીતનો ડેલો છે અને ડેલે આપણે ઉભા રહી ગયા છીએ. ને જો આ ભાવિ ભક્તો બધા ફોટા પાડે અને અહીંયા ખાસ બધા ફોટા પાડે. ને અંદર મોગલમાંનું મંદિર છે ને આ રીતનો પહેલાં અંદર આવતા જ લખાઈને આવે છે ભગુડા ગામ એ જ મોગલધામ. ને ખાસ કહી શકાય કે અહીંયા દુકાનો છે ને દુકાને કોઈ પણ જાતના તાળા નથી મારવામાં આવતા. કહેવાય છે ખાસ ચમત્કાર અહીંયા મોગલમાંનો ચમત્કાર જોવા મળે છે. એટલે બધા જ લોકો અહીંયા ખાસ બધા જ લોકોની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે. અને કહેવાય કે મોગલમાં બધા જ લોકોના કામ કરે છે. એટલે બધા જ લોકો પ્રત્યે મોગલમાંની શ્રદ્ધા અપાર જોવા મળે છે. ને જો આ રીતનો અંદર જતા જ ઇન્ટરફેસ તમને જોવા મળે છે. ને જો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અંદરના પણ તમને વિડીયોમાં દર્શન કરાવું. ને ખાસ આપણે આવ્યા છીએ મોગલમાંના દર્શન કરવા. આપણે મંદિરની અંદર આવી જાય ને જો અંદર તો વિડીયોગ્રાફી ને એવું અવેલેબલ છે નહીં. અહીંથી તમને દર્શન કરાવી દઉં ને દર્શન કરી લેજો. ખાસ આવી જશે આપણે જો આ મંદિરની અંદરનો આ રીતનો કંઈક નજારો છે ને આ બધા જ ભાવિ ભક્તો દર્શન કરે.
ને ઓલી બાજુ અને ભોજનાલય છે, ત્યાં બધા જ લોકો ભોજન પણ કરે છે. ને જો અહીંયા પેલા મૂર્તિને એવું મોકલ હતું, એ મૂર્તિને એવું અત્યારે કહેવાય છે કે ડુંગરા ઉપર લઈ ગયા છે. ને જો આ રીતના બધા જ લોકો દર્શન કરે છે. ને અહીંયા પણ મોગલમાનું મંદિર છે, ને આ મેન મંદિર કહેવાય છે. અહીંયા બધા લોકો આવીને દર્શન કરે છે ખાસ, ને બધા જ લોકોને મોગલ મનોકામના પૂર્ણ કરે છે એમ. લેવા આપણે દર્શન ને એવું કરીને બહાર વી આવ્યા છીએ. ને જો આ રીતનું કંઈક પાર્કિંગ છે, ને બધા અહીંયા વાહન પાર્કિંગ કરેલા છે. ને ઓલી બાજુ દુકાનો છે, ને આ બાજુ દુકાનો છે, ને બધી જ અલગ અલગ જાતની વસ્તુઓ મળે છે. ને બધા જ લોકો લે પણ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે દુકાનો એ પણ આટો મારીએ. ને અત્યારે જો ખાસ કહેવાય કે આ પાર્કિંગ છે, ને ઓલો ઉપર દેખાય ને એ ડુંગર છે, ને ડુંગર ઉપર ખોડિયારમાં મંદિર છે. ના પણ મેળ આવશે તો આપણે ના પણ જાવું. અત્યારે અમે આ ખાસ આપણે હવન કરવામાં આવ્યું હતું ને જ્યાં ડુંગર ઉપર, ત્યાં જો આ રીતના હવે ખાલી કુંડ જ છે. જે ઉપર જે શેડ હતો ને આ રીતનો આ લાકડાનો બનાવેલો શેડ, તો વરસાદના લીધે પછી કાઢવામાં આવી શકે, ખબર નહીં બહુ ખાસ એટલી બધી. હવે જો ખાલી આ કુંડ બનાવેલા હતા ને એ કુંડ જ છે. આ રીતના જો હવે કુંડ હવન જે કર્યા એ હવન કરીને આ બતાય તમને ઉપર દેખાતું હશે એ મોટા કુંડ છે. ને આ તમે જોઈ શકો છો, જો આ બધા નાના નાના કુંડ છે. અત્યારે મિત્રો હું આવી ગયો છું હાવ ડુંગરની ઉપર. અહીંયા જો હું તમને કહેતો હો ને મૂર્તિ હતી, એ મૂર્તિને જો અહીંયા ઉપર મંદિર ઉપર ચડાવવામાં આવી ગઈ. મંદિર ઉપર મૂર્તિ ચડાવી દીધેલ છે ને. અત્યારે ખાસ ચોમાસ હોય ને એટલે મૂર્તિ ઢાંકેલી છે, જેના લીધે છે ને કલર ને એવું ઉડી ન જાય. જો ઓલું તમે જોઈ શકો ને આ મોગલમાનું મંદિર છે. નાથી સીધા જ અમે ઉપર આવી ગયા હતા. અહીંયા ખાસ ખોડિયારમાંનું મંદિર છે. જો આ રીતનું ખોડિયારમાંનું ડુંગર ઉપર મંદિર છે, ને અહીંયા મોગલમાની અને ખોડિયારમાંની મૂર્તિ ચડાવવામાં આવેલ છે.